હવે શું કરવું, રસોઈની સિઝન પૂરી થઈ ગઈ અને હવે આ ઉનાળાના 2 મહિના કાઢવા ને એ જ અઘરા છે. પણ કાંઈ આમનામ બેઠે થોડા મેળ આવશે, કંઈક ધંધો તો કરવો જ પડશે. કોઈ ધંધો ન કરે ને એવો ધંધો કરવો છે. હાલ તૈયારી કરી નાખો. ઓહો પત્રી, મારી તો કઈડ દુખે હો ભાઈ. એ ગજુભાઈ, હું દવા લઈને આવ્યો ને પછી કાક હા તું થયું બધું. અરે તો હું પણ હે આહા કેટલું ખોઈદું પણ કેટલો ખાડો ગાળ્યો પણ કાંઈ મળ્યું જ નહીં ને. તોય હું ગજુભાઈ ખોટું બળ કર્યું એ તડકાનું. તો આની કરતા તો પહેલા તું ના દાદાને પૂછ્યા આવ્યા હોત ને તો સારું હતું. આ તો આપણે છેલ્લે પૂછવા ગયા. હા, ગધા મજૂરી કરી આપણે. તો હું પણ તને તો ખબર પડે ને કે આવું કઈ ન હોય એમ. તું પાછો ધોડ્યો ગયો. ભાઈ એ ગજુભાઈ, તમે કીધું કે હા એવું હોય તો મેં કીધું હશે ભાઈ, એને ખબર હોય. તો હું પણ આહા ગાંડો તો આપણી હણી કાઢતો, પણ હવે તો ઉના દાદા આપણી હણી કાઢવા માંડ્યા. એને પગ ભાંગ્યો તોય સાના માના બેરતા નથી. કાક ને કાક કોકની હળી કર્યા જ કરે. તો હું હવે પત્રી આનું શું કરવું? કાંક તો કરવું પડશે હો ભાઈ. એ ગજુભાઈ, મારી આગળ એક મસ્ત આઈડિયા છે. હું ગાંડાને છે ને ધતુરો પાઈ દો. એ ભાઈ ધતુરો પાઈન પછી કરવું હું? એ ગજુભાઈ, એ છે ને પછી ગાંડા કાઢવા મળશે, પછી છે ને મારશે ઉના દાદાને. હવે ગાંડો તો છે ઈ હું ગાંડા કાઢતો હવે. અરે ફૂલ ગાંડા કાઢવા મળશે, ફૂલ. તારી હાચી હો પત્રી. હા, ધતુરો જો મગજમાં સડી ગયો ને તો જેટલો ગાંડો છે ને એનાથી ડબલ ગાંડો થઈ જાય. હા ઈ જ કહો તમને. હા તે પણ કાંઈ વાંધો નહીં, હાલ ને ધતુરો ગોત્યાવી. પણ એમ ગાંડો કાંઈ ધતુરો થોડો પીહે. એટલે હા કાંઈ ગજુભાઈ, એમ પાછો હાવ ગાંડો નથી. હા ધતુરો કેમ પાવો એને? હા, એક કામ કર્યું ગજુભાઈ, આપણે છે ને શરબતમાં દવાની ટીકડી નાખીને પાઈ દેવી. હા તો ઈ થાય લે. આમ જો શરબતમાં છે ને ધતુરો નાખી દેવાનો, ગાંડાને પાઈ દેવાનો, એટલે મગજમાં સડી જાય. હા, અને જો પછી મજા આવે ઈ. હા પછી તે જોવાની મજા આવશે. જો ધતુરો ગાંડાને એકવાર સડી ગયો ને પછી જામશે. હા એ ગજુભાઈ, એવું ન કર્યું ને તો મારા દાદાને બંદૂક પડી છે, ધડાકા દીધી બેને તાર. એ ભાઈ તો આપણું પૂરું થઈ જાય. હું તુંય તે હવે ધતુરો બરોબર છે તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હાલો ધતુરો ગોતો થઈ. ગોતવાનો શું હોય, આમ છેલ્લા શેઠે જ આવી ને ખેતરમાં ઉપલા ખેતર ત્યાં ક્યાંક તો મળી જ રે. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હાલો. થાકી ગયો ભાઈ. દાદા એટલી બધી વાર કેમ લાગી? એ ભાઈ ના દવાખાને એટલી બધી ગળજી હતી એટલે વાર લાગી. હું કીધું? એ ભાઈ દવાખાને એટલી બધી ગળજી હતી ને એમાં વાર લાગી, નકર વાર જ ન લાગે. એટલે તું દવાખાને ગયો? હા સપલા લાવ્યો? એ ભાઈ તે મંગાવ્યા કે ડોક્ટર ચપ્પલ લેતા હતી, ડોક્ટર ના ચપ્પલ તો લાવું જ તે ને. આમ જો ગળજી હતી ને એટલે વાર લાગી. જો હાલે લે ડોક્ટર ના ચપ્પલ જોઈ જો. હે ડોબા રેખા, આ સપલા નહોતા કીધા તને મેં. તો એ હળવા અને કુણા એવા આવે ને એ ડોક્ટર ચપ્પલ આવે ઈ લાંબા હતા. એ ભાઈ તે મને કઈ એવી શોકર નથી કરી. તે શું કીધું તું કે ડોક્ટર ના ચપ્પલ લેતા. હવે ના કેટલા બધા દર્દી, હવે દર્દી આઘા પાછા થાય તો ડોક્ટર ના ચપ્પલ લાવું ને. માન ડોક્ટર રેઢા મેક્યા ને ઈ ભેગા જ લઈને આવ્યો લે. એ ડોબા, તને મેં ભરતભાઈ લ્યાસી કીધું હું સપલા લાવવાનું. એ ભાઈ ઈ ભરતભાઈ ડોક્ટર ના ચપ્પલ લાવ્યો, પણ ભરતભાઈ ડોક્ટર ના સપલા નહોતા લાવવાના. ભરતભાઈ કટલેરી વાળા છે ને ત્યાંથી નવા સપલા લાવવાના હતા. એ ભાઈ તો તારે સોખવટ કરી જો કે ને ગામમાં ભરતભાઈ કટલેરી વાળા, અનુજ કટલેરી વાળા હે નાથી હે ને ડોક્ટર ચપ્પલ લાવવાના. તો હું ના જાત, ખોટે દવાખાને ધક્કો ખવડાવ્યો. આમાં તું સમજે નહીં ને ડોબા રેખો, યાર તો પૈસા આપ્યા હતા. કાવી રીતે ભરતભાઈ નથી ત્યાંથી નહોતા લાવવાના ડોક્ટરના. હવે છે ને પાછા દે. એ ભાઈ હવે તો મને મારે નહીં ના, કોક ભાળી જાય તો મને મારીને પાડી દે કમ્પાઉન્ડર. અરે ત્યાં કાંઈ કોઈ ન મારે, બહાર મૂકી અને પછી ભરતભાઈ કેટલી ભૂયો જાય જા. એ હો હવે હરખું મગાવતો સોખવટ કરીને. પણ તું ડોબા રેખા સમજે નહીં ને, સમજે તો ડોક્ટરના સપલા લઈ બી આવ્યો આયા. હાલો, દેશી વૈદ આવી ગયા. દેશી વૈદ, કોઈને વાહો દુખતો હોય, ગળામાં બળતું હોય, ગોઠણ દુખતા હોય, દરેક ઉપાય છે, આવી જાઓ. હાલો, દેશી વૈદ પહેલી વાર આવ્યા છે તમારા ગામમાં ભાઈ. હાલો લે હું આવ્યા? દેશી વૈદ શું એટલે બધી જાતની દવા રાખું છું. પગ દુખતા હોય, ગળામાં બળતું હોય, વાહમાં ખંજવાળ આવતી હોય, હાથ પગ કળતા હોય, વાળ ખરતા હોય, ગમે એ દવા. હા જો આને હાથે દુખે છે અને મને છે ને જરા કઈ ગઈડમાં દુખે છે. જો હા તો તપાસ કરી લો. હા જૂનો દુખાવો છે.
હા જૂનો નહીં ભાઈ, કાલનો જ છે. કાલ છે ને આ વાંકા વાંકા ખાડો ગાળતા હતા સમજ્યા? હા. ચાલો દુખાવો છે જ રાખે. ઠીક ઠીક. હવે એ તો મામૂલી કહેવાય, હમણાં મટી જાય. બોલો. હા, ઈ તો વાંધો નહીં, ઈ તો અમને એમને મટી જાય. પણ આમ કાંઈ આમ ભયાનક દવા એવું કઈ ન આવે? એ હું ભયાનક દેવા એટલે? એટલે આમ સીધી છે ને મગજમાં ચડી જાય ને મગજ આમ તાંચી થઈ જાય હા અને એમાં 2-3 ફેરવીને મૂકું કોક ને એવું ન થાય? હા આમ ફૂલ એનર્જી આવી જાય અને મારવા જ મને સામે વાળાને. શક્તિ આવી જાય, ક્રોધ ચડી જાય ને એવું બધું. એવી એવી જ દવા જોવે. આમ સીધું જૂનું ને ચડી જવું જોવે કે આને ગળાપ સીધી બી દવાની છે હા હા, એવી દવાઈ રાખું છું. એમ? પણ મોંઘી થશે હો. એ પણ કેટલી મોંઘી? 500 રૂપિયા થશે. 500 રૂપિયા? હા, દવાઈ એવી છે ને, એકવાર ખાધી એટલે ઢીમી જ નાખે તમારે, એવો ક્રોધ ચડી જાય. તો પણ હે પત્રી, જતું રહો તો ક્યાંય મળે એવું લાગતું નથી મને. દવા લઈ લેવી. એ ગુજભાઈ હું એ જ કેવી હવે થતુરો લેવા જાવ હવે બધું એવું કોણ કરે? એ બધી દેશી દવા એમાં આવી જાય. આ તો આ દવા મને આપો, આમ પીવે ને આમ સીધું જૂનું ને ચડી જવું જો, આમ તાંચી મગજ થઈ જાવ છો. હા અને સામે વાળો પર નકરો ક્રોધ જ આવો છો, નકરો મારવાનું જ મન થવું જો. હા, આ પકડો. તાનસિંગ મગજ કરવા છે એમ કહો ને. હા. આ પેટી પકડો ભાઈ. આ છે ને ક્યારેક જ ઉપાય કરવાનો હોય હા હા એટલે અલગ રાખવી પડે. લ્યો મૂકી દો, એ ખવડાવી દેજો, તમારું કામ થઈ જાય. એમ? હા, ચાલ્યો. આલ્યો 500 રૂપિયા. મને યાદ કરશો, એવો ક્રોધ ચડશે. એમ? હા હા, હા તો વાંધો નહીં, લ્યો. હાલો ફરી મળવી. હા પત્રી, આપણું તો એમનેમ કામ થઈ ગયું. હા હે ધતુરો ગોતવાય નો જવો પડ્યો. એ ગુજભાઈ હાલો સીધા ઘરે. હું શું કહું, હા ગાંડાને ખવડાવી કરતા આપણે બે જ ખાઈ જવી, તો એક તું ખાઈ જા ને એક હું ખાઈ જવી, બે ની ઢીમ ઢાળી દેવી. એ ના ના એવું ગુજભાઈ નો કરે હો. પછી છે ને એ પાછો બદલો લે આપણી ઉપર. ઈ વાત હાચી. હવે આ ખાઈને હું થાય કોને ખબર, એને કરતા ગાંડાને જ ખવડાવી. હા હા એ હાલો હાલો ગુજભાઈ હાલો. આ તો કાંઈ વાંધો નહીં, હાલ ગાંડાને ગોતવી. હા હાલો. લે એ ગજુભાઈ કેમ ગાય ગાયવા હું ગોતો છો? એલા ગોતતા કાંઈ નથી, પાત્રીનો હેપી બર્થડે. ઓ હું વાત છે એ પત્રી, હેપી બર્થડે હેપી બર્થડે. અરે થેન્ક યુ એ ગુજભાઈ આપો આપો આને. કેક કેક. એ ભાઈ કેક માં નહીં આલે હો ભાઈ, આપણે તો રાતે હે ને પાર્ટી જોઈએ હો ભાઈ. પાર્ટી ગોઠવવાની જ છે ગાંડા આજે. આ મિની કેક છે, મોટી કેક અવડી મોટી કેક તો બાકી છે હજી. હા આપણે છે ને ચોકલેટ વેચવાનું બંધ, બધાને નાની નાની કેક. એ ભાઈ ખાલી કેક માં નથી રોડાવાનું ને, પછી સાંજે હે ને પાર્ટી ને પછી પાછું ફિલ્મ જોવા જવાનું હો. અરે રાતે પનીર નું શાક. એ ગજુભાઈ હવે યાર મારો ભાઈ ગજુભાઈ ખવડાવો. એલા ગાંડા, અમારો પ્રેમ એટલો, અમારો ભાવ એટલો છે, તારે ખાવું જ પડે. ખા ખા. ઓહ, તમારો પ્રેમ એટલો હે ને લાવો. આગળ ગાંડા. એ તારી યાર ગાંડા અમે એવું કોઈ દી રાખ્યું ભાઈ? તો ભલા હમણાં તું તો અમારો જીગરી યાર કે શું થાય? હા બસ એમ ગળી જાય ભલા હમણાં કાંઈ નો થાય, વધારે ગળી જશે. ગાંડા શું થાય? ઓય બાપા ઓય બાપા ગાંડા રહ્યો દે. ઓય બાપા ઓય બાપા. ઓય ગાંડા. ઓય બાપા ઓય બાપા ગાંડા રહ્યો દે. બાપા. ઓય બાપા. આ ગાંડા રહેવા દે. ઓય બાપા. એ બજરી, આ તો આપણો ગાંડો તો આપણને જ મારવા મળ્યો. ઓહો એ બજરી, ગાંડાએ આપણને એટલા માર્યા તો એના ભાઈને કેટલો મારશે ઈ? હાલ તો સવા સેવી, હાલ તો. હાલો હાલો હાલો. એ ગુજુભાઈ ક્યાં છે હું દાદા આયા તો? અરે ઉના દાદાની ઠીક છે, પણ ગાંડો ક્યાં છે? એ ગુજુભાઈ મને લાગે ઘરમાં ગીડો હશે, ઘરમાં જ ગયો હોય નકર છે ને. ઓય બાપા ગાંડા રહેવા દે, ગાંડા રહેવા દે. ગાંડા માર દો. તારા ભાઈને મારવાનું છે, તારા ભાઈને.
ઓય બાપા આહ આહ ભાઈ પણ શક્કર છોડવા મેડા અગર દાદા ઉના દાદા આવ્યા લે ગાંડો કેમ પડી ગયો એ ઉના દાદા ગાંડાએ છે ને અમને માર્યા મને ને પતિને બે નામ જોવો તમે એ ખોટું હુલેવા બોલો છો એમ નહીં તમને બે ને માર્યા હોય તો ગાંડો થોડો પડી જાય તમે બે પડી જવા જોઈએ પણ એ ઉના દાદા એમાં એવું હતું ને તમે કાલ ખાલી અમને ખેતર ખોદાયું હતું ખબર હા તે એ હાટું છે ને અમે પ્લાન કર્યો તો અમને એક છે ને દેશી ઓહડિયા વાળો વેદ મળ્યો હતો અમે 500 રૂપિયાની દવા લીધી એવી દવા લીધી ને કે ઈ દવા પીવાને એટલે ઝૂણું સડી જાય તાન સડી જાય સામે વાળાને છે ને સીધો મારવા જ મળે તો અમારો એવો પ્લાન હતો કે ગાંડો તમને મારે તો ગાંડો અમને જ મારે ત્યારે દવાનો પાવર ઉતરી ગયો અમને હા આ તો 500 રૂપિયામાં તમે દવા લઈને લીધી હોત ને તો તમારું ખર્ચર ઉતરી જાય ને તમને મટી જાય